ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી. તો અમે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા અને લોકેશન મસ્ત હતું એટલે અમે ધાબા પર પતંગ ચગાવવા આવ્યા અને આ બાજુનું લોકેશન મસ્ત છે તો હું તમને બતાવું છું. આપણે ઉડાડીએ. તો ખેતરમાં નારિયેળીનું ઝાડ છે. નારિયેળ જોરદાર આવે છે. નારિયેળીની બાજુમાં પપૈયા છે. પપૈયા જોરદાર મોટા મોટા. તો મિત્રો આ દેશી પપૈયા છે અને આની સાઈઝ પણ બહુ મોટી હોય છે અને ખાવામાં પણ બહુ મીઠા હોય છે. તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરો. મિત્રો આ બટાકા છે અને 45 દિવસના થઈ ગયા છે અને બટાકા જોરદાર છે અને બટાકામાં ફુમારા ચાલી રહ્યા છે. તો જો રીંગણ પણ વાયેલા છે. તો રીંગણ પણ છે અને અમે શાકભાજીની વાવણી કરી છે. તો જો પેલે મરચા વાયેલા છે, પાલક, બીટ, લસણ, બીટ બધું વાયેલું છે. તમારે પણ ખાવું હોય તો અહીંયા આવો. સીતાફળ તો જો અહીંયા સીતાફળ પણ છે, આંબો છે. આંબાને જોરદાર મોટી કેરીઓ આવે છે. સીતાફળ પણ જોરદાર આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. તો જો આ બાજુ પણ બટાકાની વાવણી કરેલી છે. અમારે ત્યાં બટાકા વાવો છો તમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઇબ. તો ખરેખર અહીંયા ડીસામાં બટાકા ઉગવ્યા છે અને તેને નગરી કહેવામાં આવે છે. બટાકા નગરી કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ આસપાસ બધે ત્યાં જ બટાકા છે. તમારે ત્યાં બટાકા છે. મારો અહીંયા બ્લોગ પૂરો થાય છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને કોમેન્ટ કરો. જય બાબા. ખેતરમાં ચીકુડી છે અને ચીકુ પણ જોરદાર આવે છે અને ચીકુડીમાં બાજુ લીંબુડી પણ છે. તો જો મિત્રો કેવા જોરદાર આવે છે. તમારે પણ ખાવા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તો શહેરમાં રહેતા કરતા આ ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે. તો પતંગ ચગાવવાની અમે પતંગ ઉડાડ છે. પતંગ ચગાવવાની તો મજા જ અલગ છે અને ઉત્તરાયણ આવી રહી છે. તમે પણ ધ્યાનથી પતંગ ચગાવજો નકે પક્ષીઓને ઘણું નુકસાન આવી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો એમાં બટાકામાં જ્યાં પણ મિત્રો તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને અમે નવા બ્લોગમાં મળીશું. જય